રાજકોટના ઉપલેટાના ઈસરા ગામે આવેલો ચેકડેમ તૂટી ચૂક્યો છે, જ્યાં ચેકડેમનો પાળો તૂટ્યો અને સંગ્રહિત પાણી નદીમાં વહેતું થયું છે। ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈએ આક્ષેપ લગાવ્યા કે પાયામાંથી રેતીનું ખનન થતાં ચેકડેમ તૂટ્યો છે। ચેકડેમ પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતી ખનન થયું અને તેની ચોરી થયા હોવાનો પણ આક્ષેપ છે। તંત્રના અધિકારીઓની બેદરકારીથી આ ચેકડેમ તૂટી ગયો। અહીં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। કે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ ચેકડેમ ઉપર કોઈ ધ્યાન ન લીધું, ગંભીરતા ન લીધી। ખનિજ વિભાગે, ઇરિગેશન વિભાગે આજથી 7 વર્ષ પહેલાં હાઈકોર્ટમાં અંદર મેં મારા નામજોગ પીઆઈએલે દાખલ કરેલી હતી। એ કેસ હજી પૂરો નથી થયો અને એ કેસ આજ પેન્ડિંગમાં આવેલો છે। હવે મારે આ બધા જે કોઈ જવાબદારો છે એની સામે મારે કાયદેસરની કાર્યવાહી કરવી છે। ખેડૂતોને એ વખતે ખ્યાલ નહોતો કે આ ચેકડેમો તૂટી જશે। મારી રજૂઆત હતી ત્યારે ખેડૂતોને એમ લાગતું હતું કે આ ચેકડેમ તૂટે। આ જ લોકોએ સ્વીકાર્યું છે કે આ રેતી ઉપાડી લેવાથી આ ચેકડેમ તૂટી ગયેલો છે।